સુરત બારડોલી વિસ્તારમાં જે આ ધાર્મિક નેતૃત્વ કિન્નરો દ્વારા થાય છે જી તેની લોકો પર શું અસર રહે છે? અમારી જે ધાર્મિક નેતૃત્વ થાય, અત્યારે કોરોના બહુ ખરાબ વસ્તુ આવી ગયેલી હતી કે જેની અંદર કિન્નરો પણ ઘરમાં ની ટકી શક્યા અને દરેક સેવાની અંદર, દરેક પ્રકૃતિની અંદર એ લોકો હાજર રહ્યા, જમાડવા માટે, કપડા લતા આપવા માટે, ટેમ્પા ને ટેમ્પા, ટ્રેક્ટર ને ટ્રેક્ટર, ખીચડી શાક જે પણ બન્યું જેનાથી એ મદદ કરેલી છે. મેં પણ ઘણું કર્યું, નવસારીની અંદર કર્યું, રામજી મંદિરની અંદર ઘણા રસોડા કર્યા. પિયુષ દેસાઈ પણ જાણે છે, ધારાસભ્ય રાજુ ગાંધી પણ જાણે છે, કારણ કે મારથી દોઢ ભાગ નહીં થાય એટલે એ લોકો જ બધા જતા હતા. વસ્તુ બધી હું પહોંચાડતી હતી, એનું બિલ હું ચૂકવતી હતી. પછી મારા જે ચેલા પોતરા હતા નવસારીમાં, એમના ઘરે ઘરે અનાજ પાણી પહોંચાડતી હતી. એમને બોલાવીને 10 કિલો ઘઉં, 10 કિલો ચોખા, તેલ, મરચું, મસાલો બધું હું મોકલાવતી હતી. બારડોલીની અંદર આવીને રૂપાણીના સાહેબના ફંડની અંદર 1,11,000 નો ચેક આપ્યો. પછી બારડોલીમાં ફૂડ પેકેટો આપ્યા. પછી બારડોલીના અમરકુંજ સોસાયટીની અંદર બામણ છે, એમના થ્રુ રસોડું કરાવીને લોકોને જમવાનું પહોંચાડ્યું. બધું બહુ સારું કામ કર્યું. અને આ વખતે કોરોનાની અંદર જે મારા ભારત વર્ષના કિન્નર સમાજ જે કામ કર્યું છે, હું કોઈ પબ્લિક માટે ખરાબ બોલવા માંગતી નથી, કોઈ યજમાન માટે ખરાબ બોલવા માંગતી નથી, પણ મારા કિન્નર સમાજે કોરોનાની અંદર જે કરેલું છે એવું મેં કોઈ પણ દિવસે કોઈ પણ મંદિરમાં કે કોઈ જગ્યા પર મેં કોઈને કરતા જોયા નથી અને કદાચ હું જોઈશ પણ નહીં, કારણ કે આ કલયુગ છે. સતયુગ ગયું, કરજુગ આવ્યું, કરજુગ ગયું, કલયુગ આવ્યું, એટલે આવું માણસ નહીં મળશે. મેં તો અત્યારે બારડોલીમાં પણ માર્ચની 10 તારીખે પાણીની પરબની અંદર જે મારાથી બને હું આપું. કેન રોડ પર, બાબીન રોડ પર ગેસ કંપની પાસે પરબ ખોલીએ ત્યાં હું આપું. ગજાનન વાળા મોજૂદ છે, ત્યાંથી કીટ બનાવું, 50-55 કીટ બનાવડાવું. બધી જ વસ્તુને 80-90 હજારની કીટ બનાવડાવું. પેલા વખતે મારા શક્તિ હતી 11,000 આવેલા, બીજી વખતે 21,000 આવેલા, આ વખતે મેં 51,000 આવેલા. 51 કીટ આપી બનાવીને. એટલે જેવી ઉપરવાળો તાકાત આપે, યજમાન મને 200 ની જગ્યાએ 400 આપે, એ 400 અમે ખાતા નથી કે જ્યુસ મશીનમાં દળીને પીતા નથી. એ 400 માંથી જે અમારી બચત થાય એ બચત માંથી અમે આ દાન દક્ષિણા કરીએ અને કોઈ ખરાબ સમયમાં અમે એમને ઉપયોગમાં આવીએ છીએ. જે કોરોના સમય હતો, બારડોલીમાં ઘણા બધા ઘરે જ બેઠા હતા અને ખાવા પીવાની તકલીફ પડતી હતી. તો તે સમયે માસીબા અને એમના પરિવાર દ્વારા બારડોલીના ઘણા બધા એવા નિરાશ્રિત અને ભાઈઓ બહેનો હતા જેમને સવાર સાંજનું ખાવાનું પહોંચાડવામાં આવતું હતું, મેડિકલ હેલ્પ પહોંચાડવામાં આવતી હતી. અને આજની તારીખે પણ માસી દ્વારા ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં દાન પુણ્ય કરવામાં આવે છે, સેવાકીય કામો હોય તેમાં યોગ્ય યોગદાન એમનું હંમેશા મળતું જ રહે છે બારડોલી અને બારડોલીની જનતાને. તેના માટે હું બારડોલીની જનતા તરફથી એકવાર આપને હું ધન્યવાદ કરીશ. જે આ અખાડામાં જોડાવવું હોય તો તેના માટે દીક્ષા વિધિ એ કઈ રીતે યોજાતું હોય? જો પુરુષ હોય, અત્યારે અમે સ્ત્રી જ છે, તો મારું બી મુંડન થયું, અહીંયા પછી ચોટલી રહી આપણી, તો જે ગુરુના નામમાં આપણે શિષ્ય થવાના છે એ ગુરુ જ એ ચોટલી કાપે, બીજાથી નહીં કપાય. તો હું અત્યારે હરિગીરી બાપુની શિષ્ય છું અને અમારા કિન્નર અખાડામાં આચાર્ય ડોક્ટર લક્ષ્મીનારાયણ ત્રિપાઠી એ આચાર્ય છે, કરતા કારવતા છે. કિન્નરોને બહુ સારી પ્રકૃતિ, બહુ સારી વાત, બહુ સારી જગા અને બહુ સારું કામ શીખવાડે છે. તો અમે અમારા ડોક્ટર લક્ષ્મીનારાયણ ત્રિપાઠીનો પણ ખૂબ ખૂબ હું આભાર માનું છું. અને મારા હરિગીરી બાપુ એ પણ અમારી પાછળ અમારા માટે ઘણું બલિદાન આપે છે અને આપતા રહેશે. અને અમે એના શિષ્ય, એવા હજારો શિષ્ય, કરોડો શિષ્ય એમના તો છે જ, પણ અમારા નામમાં પણ શિષ્ય થાય અને એમના નામમાં પણ શિષ્ય થાય ને આ પ્રથા અમારી ધરતીનો નાશ થાય, અમારો નહીં થાય. બસ એટલી જ ઉપરવાળાથી પ્રાર્થના કરીએ છીએ. દીક્ષા લેવાની વિધિ એક તમે કીધું કે એક મુંડન કરવું પડે, પછી કાર્યક્રમ યોજાય? હા, કાર્યક્રમમાં એ વસ્તુ કે 8 મીટર કપડું હોય ભગવા,
બીજું એક 8 મીટર ભગવા કપડું હોય, તો એક 8 મીટર કપડું આપણા માથા પર ઢાંકે, બીજા સંત સાધુ પકડે, બધા સંત સાધુને આમંત્રણ આપેલું હોય એ પકડે 4 છેડા, અને ગુરુજી અંદરથી હાથ નાખીને કોઈ જોઈ નહીં એવી રીતે આપણું ચોટી મુંડન કરે. પછી આપણાને ભસ્મ લગાડે બધા આખા શરીરમાં. એના પછી આપણે સ્ટીલની થાળીમાં ખાવું છે નથી ખાવું એ આપણી માન્યતા પર. હું પણ ખપ્પર લાવેલી છું, હું પણ લાકડાની થાળી ને વાટકી બધી બનાવડાવેલી છું કે ખપ્પરમાં હું બહાર જામ તો ખામ, ઘરમાં લાકડાની થાળીમાં ખામ કરીને. તો એ ખપ્પરની અંદર ગુરુજી પાસે મેં કીધું ગુરુજી મેં अब इसमें ही खाऊंगी, मुझे आप वरदान दीजिए. તો ગુરુજીએ 2 સફરજન ખપ્પરમાં મૂક્યા. એટલે મેં ખપ્પરને છાતીએ લગાડ્યું કે હવે હું આમ જ ખાઈશ. લાકડાની થાળી વાડકાની અંદર ગુરુજીએ કઈ પ્રસાદ મૂક્યો, એની અંદર હવે સ્ટીલ કે કાસુ કે કોઈ જર્મન કોઈ વસ્તુમાં હું ખાવા માંગતી નથી. આના પછીનું અત્યાર સુધીનું મારું જીવન મેં બહુ સારું કાઢ્યું છે, દુખે સુખે ગમે તે હશે XYZ બહુ સારું કાઢ્યું છે. પણ આના પછીની પણ કુદરતે મારી જે જિંદગી લખી હોય 5 વર્ષ 10 વર્ષ સારી કાઢું ને મારા 10 હાથે, મારા 2 હાથે, મારા 10 આંગળે લોકોનું સારું કરીને સમાધિ લેમ કે મરું, ભગવાન મને મોત આપે, બસ હું એટલી જ આરાધના કરું છું. એના સિવાય મારે બીજું કઈ જોઈતું નથી. નથી ધન, નથી દોલત, નથી હોનું, નથી ચાંદી. મને ખાલી મારા ચેલા પોતરા, મારા ગુરુ ગોસાઈઓ અને મારો સંત સાધુનો સંગઠન એટલું જ જોઈએ. એના સિવાય બીજું મારે કઈ જોઈતું નથી. બરાબર. જે યુવાન કિન્નરો છે તેને તમે શું સંદેશો આપો? યુવાન કિન્નરને એ જ સંદેશો આપીએ કે મા બાપના ઘેર લાડ ખોળથી મોટા થઈને આવેલા હોય, કોઈ 2 વર્ષની કોલેજ કરીને આવેલું હોય, કોઈ 12મી ચોપડી ભણીને આવેલું હોય, એ છતાં પણ મા બાપના ઘરે રહેતા નથી અને કિન્નરમાં આવવું જ પડે છે. એવા કિન્નરોને એટલું જ અમે આગ્રહ કરીએ હાથ જોડીને, અમે એ લોકોને બી પગે લાગી લઈએ, અમે પછી મોટાપો નહીં લઈએ. હું નાના સાથે નાની ને મોટા સાથે મોટી, હું નાના બચ્ચા સાથે બચ્ચા જેવી વાત કરું, મોટા સાથે મોટી વાત કરું. એ સમયે અમે એને પગે લાગીને કહીએ કે જો ભાઈ કિન્નરમાં આવ્યા છો, તમારી ઇજ્જત રાખજો, અને જેના નામમાં તમે ચેલા થયા છો એ ગુરુદાત ગુરુની ઇજ્જત રાખજો. પછી તમને જેણે જન્મ આપેલો છે એમની ઇજ્જત રાખજો. આટલો આદેશ અમે એ લોકોને આપીએ. બરાબર. કિન્નરો માટે સરકાર પાસે તમારી કોઈ આશા હોય અથવા રોજગારી સ્વનિર્ભર બનવા માટે કોઈ તક? આ જમાનામાં કોઈના માટે આશા નથી. બધી આશા સરકાર પાસે તો કોઈ આશા રાખવી મુશ્કેલ છે, કારણ કે સરકાર આપણાને કોઈ પણ વસ્તુ આપતી નથી. પણ અમને 3rd જનરેશનનું એણે જે સિક્કો આપેલો છે એ અમારા માટે બહુ સારો છે. અને એ પણ મારા નરેન્દ્ર મોદી સાહેબ પ્રધાનમંત્રી થયા તો આ બધું મળ્યું છે. અમે એમના સુધી ગયેલા છે, એમની સાથે મુલાકાત છે, અમે બધા સાથે વાત કરી ચૂકેલા છે. અને બીજું કે નોકરી ધંધો તો હવે કોણ આપે? તમારી ફેક્ટરી હોય તો મને રાખી શકો તો હું આવી જાઉં, પણ એ ફેક્ટરીનો બી કારનામા મારે શીખવું જરૂરી પડે ને. એ વસ્તુ શીખવી, નહીં શીખો તો તમે મને રિજેક્ટ કરી દો કે ભાઈ મને લોસ જશે. 5 મીટર કપડું નીકળતું નથી ને તમે તો 2 મીટર જ કાઢો છો, તો મને લોસ જશે, તમે ઘરે જાઓ. તો એના કરતા અમે ઘરે બચ્ચાઓને, યંગ બોયને, યંગ જનરેશનને, લગનવાળાઓને, ગड्ढાઓને આશીર્વાદ આપીએ છીએ. એ અમારું કામ શું ખોટું છે? હું સરકારને પૂછું છું કે અમારું કામ શું ખોટું છે? અમારું કઈ ખોટું હોય તો કેવું. અમારા શહેરની તમારા કોર્ટ કચેરી કે ગાંધીનગર કે સુપ્રીમ કોર્ટ કે દિલ્હીના મહામંત્રી કે પ્રધાનમંત્રી વચ્ચે અમારા કોઈ સમાચાર ખોટા આવ્યા હોય તો અમને બતાવો. મારા સુરત જિલ્લાના, મારા પેટલાદ તાલુકાના, મારા વડોદરાના, મારા આણંદના, મારા નડિયાદના, મારા માતરના, મારા ખંભાતના, મારા ભરૂચના, મારા અંકલેશ્વરના, મારા જંબુસરના, અને મેન મારું સુરત, અને તમામ ગુજરાત મારું જે અમદાવાદ થી લઈને કચ્છ કાઠિયાવાડ સુધી લાગે છે એ તમામ ગુજરાત મારું કઈ ગુનો એવો કર્યો હોય તો અમને બતાવો.
અમે તો આશીષ દઈને રોટલો ખાવા વાળા છે. સૌરાષ્ટ્રની ધરતી પર જે માસી લોક છે એમને ભગત કહેવામાં આવે છે. એ ગયડા જે પહેલા 100 200 200 500 વર્ષના થઈને મરી ગયા, સમાધિ લઈ લીધી, દેવલોક થઈ ગયા, એ ગયડા એવા એવા પરચા બતાવેલા છે સતયુગમાં, કળજુગમાં, કે અત્યારે એમની પણ અમે પૂજા કરીએ છીએ. એમાં એક છે અમારું બિલખા, બીજું છે અમારું જામખંભાળિયા, ત્રીજા બધા આવા બહુ શહેર છે કાઠિયાવાડમાં કે જ્યાં અમારા ગયડાઓએ બહુ સારા સારા પ્રતાપ અને પુણ્ય બતાવ્યા છે કે એના કારણસર અમે પેટ ભરીને રોટલો ખાઈએ છીએ. એ ગયડા મૂકી ગયેલા છે રોટલો તો અમે ખાઈએ છીએ, અને એ ગયડા માટે રામ સીતા મૂકી ગયેલા તો અમે ખાઈએ છીએ. અત્યાર સુધીના જીવનમાં કોઈ એવો પ્રસંગ જે આજની તારીખે તમે યાદ કરો તો તમને થાય કે આ પ્રસંગ જીવનમાં નહીં આવવો જોઈએ? જી, સૌથી મોટો પ્રસંગ મારો તો કોરોના છે કે આ નહીં આવવો જોઈતો તો. બીજી તો અમને આ સમાજમાં ચાલો ગુરુ છે, ગુરુ વગર તો જ્ઞાન નથી. ગુરુ એ કઈ વસ્તુ માટે ખખડાવ્યા હોય, એ 2 લુગડા માગ્યા હોય, એ ટાઈમ પર હું બહુ સારા વસ્ત્રો પહેરતી હતી, મોગા પહેરતી હતી, તો ગુરુ એક લઈ આલે ને બીજું માગતા હોય, ગુરુ ખખડાવે, બોલે 2 શબ્દ બોલે. સંસારમાં બી આ રીતે ચાલે જ છે. સંસારમાં નહીં ચાલતી હોય તો મને બતાવો. ગમે એટલી લાડકી દીકરી હશે ને એક જ દીકરી હશે તો કે એ 5 લાખના કપડા માગે તો આપી નથી દેતા. હા, એના લગ્ન પ્રસંગ એનું બધી આશા પૂરી કરી દે છે, પણ જ્યારે એને નાનાથી મોટા કરીએ ત્યારે બહુ કરકસર મમ્મી પપ્પા કરે. માં પડદા ઢાકે, બાપ કમાવા જાય, કોરી આ માંગ્યું એ 200 રૂપિયા નથી આવતું, 20,000 નું આવે છે. સમજાઈ દીધી પોરીને, દીકરાઓ નહીં, પપ્પાને નહીં, આમ કરશે તેમ કરશે, પપ્પા બોલશે. સંસારમાં બી ચાલે છે એવું અમારામાં. અમારામાં ને સંસારમાં કોઈ ફરક છે નહીં. તમે લોકો લગ્ન કરીને બૈરી લાવો છો, એ પ્રેગ્નેન્ટ રહી છે અને બચ્ચા જણો છો. અમે 8થી જણીએ છીએ અમારા ચેલા પોતરાઓને. એની કહેવત છે ને, બન કી લકડી કમ વખત કા સાથ. તમે મારા શિષ્ય છો, ચેલા છો. આ મારા ચેલા છે, આ મારા ચેલા. હવે તમે કોનું લોહી છો? આ ભાઈ કોનું લોહી છે? આ બેન કોનું લોહી છે? બન કી લકડી કમ વખત કા સાથ. એટલે આ બધા બ્લડ ને અમારે સમાવેશ કરવો અને એને અમારા સમાજમાં લેવું એ લોખંડના ચણા ચાવવા જેવું છે. દાળ ભાત ખાઈ લીધા ને ઓળકાર લઈ લીધા એના જેવું નથી. કે તમારું બ્લડ એટલે તમારા રીતિ રિવાજ જુદા હોય, આમના જુદા હોય, આમના જુદા હોય. આ બધાને ભેગા કરવા મારે અને તમને મારો શિષ્ય બનાવો. તમે મને ગુરુ કહો, હું તમને માથે હાથ મૂકું, હા દીકરા બોલવું છે. ગુરુ આજે જરા 200 રૂપિયા આપો ને. કેમ દીકરા? હું કામ છે મારું. કામનું નામ તો લે. 200 રૂપિયા આપો. લે દીકરા 500 રૂપિયા. કામનું નામ લીધું એટલે 500 રૂપિયા. આપણને ખબર છે કે મોંઘવારી છે, 200 માં કઈ આવવાનું નથી. લે 500. આ જ છે અમારા માટે, બીજું કઈ છે? કોઈ ખુશીની ક્ષણ? જી, ખુશીની ક્ષણ તો એવું છે કે અમારે ત્યાં નવચંડી આવે ત્યારે અમે જાતના કપડા, આવે તો નહીં બદલતી હું, પણ ત્યારે અમે જાતના કપડા બદલીએ. દાગીનો નહીં હોય સોનાનો તો ઇમિટેશન જ્વેલર્સ પહેરીને અમારા મનને શાંતિ આપીએ. કે પછી તૈયાર કપડા લાવીએ, એના મેચિંગના આ જમાનામાં દાગીના મળી જાય છે, બધા સેટ કરીને આપે. એવી રીતે અમારું જીવન સંસાર કાઢી લઈએ અને અમારી આત્માને ઠંડક આપીએ. અમારા ગુરુને પણ ખબર નહીં પડવા દઈએ, અમારા ચેલાઓને પણ ખબર નહીં પડવા દે, કે ચેલા અમને પણ નહીં ખબર પડવા દે. એ પોતે પોતાની તૈયારી કરી લે અને 10 દિવસના નવચંડીની અંદર અમારતા મોસ્ટ ઓફ ચૈતર મહિનામાં વર્ષોથી પેઢીથી ચૈતરમાં જ થતો હતો, પણ હવે ચૈતરમાં જગ્યા મળવી, આ નાનપરાનો રોડ અમે બધો આખો બ્લોક કરી દેતા હતા વર્ષોથી. અમારતા કાચના માંડવા સતયુગ વખત, ગયડા વખત બહુ સારા માંડવા પડી ગયા અમારતા. એના ચોપડા બી છે, લેખિત બી છે, કારણ કે ચોપડામાં લખીએ અમે. એ બધું કમ્પ્લીટ પુરાવો અમારી પાસે છે.
પણ આ જમાનામાં અમારે પ્રાઇવેટ જગ્યા લેવી પડે, ગાર્ડન લેવું પડે, એમાં સજાવવું પડે, તો પૈસો બહુ થઈ જાય છે. તો સરકાર પાસે હું એટલી જ પ્રાર્થના કરું છું કે એક આશ્રમની અને એક હું મરી જામ કે મારા ચેલા પોતરા 100 વર્ષે કઈ થાય તો એક દાટવાની મને રાજી ખુશી 3-4 વીઘા જમીન આપો. બહુ સારી મારી રિક્વેસ્ટ છે. હાથ જોડીને કહીએ છે. કિન્નર તો હતા, માના પેટે કિન્નર જન્મ લીધેલો જ છે. બીજો જન્મ અમે લીધો આ સંત સાધુઓનો, અને હવે ત્રીજો જન્મ અમારો થશે શમશાન યાત્રા. તો આટલી શમશાન યાત્રા માટે બારડોલીમાં 3-4 વીઘા જમીન મને આપી મારી નમ્ર વિનંતી છે. અને મારા નરેન્દ્ર મોદી સાહેબને, અમિત શાહને, મારા પ્રભુ વસાવાને, ઈશ્વર પરમારને, બીજા કલેક્ટર, મહાકલેક્ટર, ડાયરેક્ટર જે બી હોય એમને બધાને નમ્ર વિનંતી છે. અને મને દુનિયા દંડવત પ્રણામ કરે છે, પણ હું એમને દંડવત પ્રણામ કરું છું. આ તો એક પર્સનલ ખાલી પૂછું કે જ્યારે તમે મા બાપ થી અલગ તમને લેવા આવે કેવું થાય કે એ ટાઈમે શું તમારા વિચાર હોય? દુઃખ તો ઘણું થાય. થોડા સમજદાર હોઈએ, થોડા નહીં સમજતા હોઈએ. હું થોડી સમજદાર હતી. ઘણું દુઃખ થાય. કેમ મમ્મી આપો છો, કેમ મમ્મી આપો છો? મમ્મી આપણને જણાવ્યું નહીં કે તારો આવો અવતાર છે દીકરા, એટલે તને આપીએ છે. એને તો ઢાંકીને જ રાખેલી હોય. ફર્સ્ટ ક્લાસ શર્ટ પહેરાવતા હોય, ચડ્ડી પહેરાવતા હોય, શર્ટ પહેરાવતા હોય, ચડ્ડી પહેરાવતા હોય, ફરાક પહેરાવતા હોય, એવું બધું પહેરાવતા હોય. એટલે એ લોકો તો ઢાંકીને જ રાખ્યું છે. અને એ જમાનામાં વોશરૂમ, ટોયલેટ, બાથરૂમ આપણે પણ જઈએ તો કઈ એવું તો આપણને સમજ નહીં પડે કેમ આવી રીતે છે, અને કેમ આટલું ઝીણું વોશરૂમ થાય છે કે આવી રીતે થાય છે, આપણને નહીં ખ્યાલ આવે. આ તો જ્યારે આ સમાજ લઈ જાય, નવડાવે, ધોવડાવે અને ટાલી પાડતા શીખવે ત્યારે ખબર પડે કે આપણે આ છે કરીને. ત્યારે દુઃખ તો બધું ઘણું થઈ જાય. મા બાપને સારા પણ આશીર્વાદ આપીએ અમે, અને મા બાપને એમ પણ કહીએ કે તમે શું પાપ કરેલો કે મારો આવો જન્મ થયો, કે મેં પેલા ભાવમાં શું પાપ કરેલો કે મારો આવો જન્મ થયો. એટલું કોશીને આંખમાં પાણી ભરાઈ જાય, બધું જ થઈ જાય, પણ પછી એને બી પી જવું પડે કે હવે બધા આચા વિચાર લઈને શું કરીશું. હવે યજમાનોને જોઈને ખુશ, હું મારા ઘરને, મંદિરને જોઈને ખુશ, મારા ચેલા પોતરાઓને જોઈને ખુશ. જેના દરવાજે લગ્નનું દાપુ લેવા જામ છું એ મને દાળ, ચોખા, ઘઉં, ખાંડ, ઉપર લુગડું બેન સમજીને કહે છે, હા ભાઈ રાજી થઈને લગ્નનો ખર્ચો પૂછવા નથી આવી. હું તો તારા ઉમરા પર 14 પેઢીનો આશીર્વાદ મૂકવા આવી કે ફલો ફૂલો અને અવાજ અવસર તમારે ત્યાં આવે અને અમે લાંબા હાથ કરીએ. આપી દે દીકરા 2500, આપી દે દીકરા 5000, આપી દે. અડધું ધર્મા દે જાય, અડધામાં 45 ઈજડાનું પેટ છે. તમારી નીચે 45 ખવડાવવું જ પડે આખા સુરતને. અમારી મજૂરી નીકળે, મજૂરી પર અમે બચત કરીએ, સાઈડમાં જમા કરીએ, લાઇટ બિલ ભરીએ, વેરો ભરીએ, ટેલિફોન બિલ ભરીએ, ગેસ લાઈનનું ભરીએ. અમારું જીવન અમે ચલાવીએ અને રૂપિયા આઠાના બચત કરીએ. કોઈ દિવસ તબિયત સારી છે નથી, ડોક્ટર કે એકદમ ફ્રીમાં દવા આપવાનો નથી, જઈએ એ પૈસા કોઈની પાસે માંગવાની હોય. આવી રીતે અમારું જીવન અમે ચલાવીએ છીએ. પાછલા જીવન મમ્મી પપ્પાની કોઈ વાર યાદ આવે? ઘણી યાદ આવે. એમ તો પછી યાદ કરવા માંગીએ તો ભાઈ 24 કલાક યાદ આવે, પણ નહીં. ગુરુ દાત ગુરુની યાદ ઘણી આવે. જેણે અમને દુનિયા દેખાડી, અમારું બાકીનું બધું જીવન એમણે સવાર્યું, અમને ખાતા શીખવાડ્યા, ભાતને ભાત કહેતા શીખવાડ્યા, રોટલાને રોટલો કહેતા શીખવાડ્યા, કેવી રીતે લુગડું પહેરવું, આપણું તન કેવી રીતે ઢાંકવું એ શીખવાડ્યું, વાણીમાં મીઠાશ કેવી રાખવી, વાણી કેવી રીતે ચલાવવી એ શીખવાડ્યું. એટલે મા બાપના ઘેર 20-25 વર્ષની હું થતી તો હું કંઈક શીખીને આવતી, પણ હું તો નહીં હતી, હું બધી બહુ નાદાન હતી અને આવી.
મારા સમાજને પણ મારો બહુ બહુ વિનંતી, અને મારા સુરતના તમામ ચૂચુ બચ્ચાઓને, ઘણાઓને હાથ જોડીને વિનંતી છે, સુખથી ખાવ, સંતોષથી ખાવ, ઇજ્જતથી ખાવ. ખાલી છેલ્લો સવાલ કે જે તાલી તમે કીધી જી ને કિન્નર સમાજની ઓળખ છે તાલી છે, એના વિશે થોડુંક ખાલી અમને. જો આ તો ઉપરવાળાએ જ આપેલું છે અમને ફળ, પણ નાના બચ્ચા હોઈએ તો બરાબર વાગે નહીં, સમજદાર થોડાક થઈએ તો જરાક શીખીએ. તમારી અવાજ આવે છે, અમારો કેમ અવાજ નથી આવતો? તો કે દીકરા તું જાત મોટી થશે ને એટલે આવશે. અમારી સાથે પુરુષ જેવો વર્તન નહીં કરે, અમારી સાથે સ્ત્રી જેવો જ વર્તન ગુરુદાત ગુરુ કરે, અલી તુલીથી જ બોલાવે, અલા તું અહીંયા આવ, અલા તું આવું બધું વર્તન નહીં કરે. એટલે તાલીનો માન્ય અમે સમજદાર થઈએ તો ઓટોમેટિક અમારે તાલીનો અવાજ આવે છે. કોઈનો ખખડીને આવે, કોઈનો દબાઈને આવે, બસ પણ તાલી વગાડતા ત્યારે આવડી જાય. એનું કોઈ સિમ્બોલાઇઝ તાલીનું? સિમ્બોલાઇઝ તાલીનું એક જ છે કે અમારી ઓળખાણ કે અમે તમારા દરવાજે આવ્યા, બેન આવો બાર. હા માસી હું કેવું બેન, કાલે તારી દીકરીને લગ્ન ગયા, હા માસી આવો બેસો. આમ આનમાન મળે. માસી ઠંડુ પીવાના, ચા પીવાના, બહારથી કઈ મંગાવ? ના બેન કઈ નહીં, દાળ ચોખા કાઢો. બસ એમનો ઉમરો વધારીએ ચોખાથી 5 દાણાથી. અમારું જે સીધું હોય, અમારું જે દાપવું હોય લઈને અમારા ઘરે. આપણા સમાજ માટે તમારો કઈ સંદેશ? મારા પોતાના સમાજ માટે, કિન્નર સમાજ અને તમે બધા માટે. મારા કિન્નર સમાજ માટે તો બહુ સારો સંદેશ છે. અને મારા યજમાન ઉક્તિ, જે યજમાન મને રોટલો થાળીમાં આપે છે, એમના માટે પણ બહુ સારો સંદેશ છે કે જે પણ દુખી હોય એને કુદરત સુખી કરે. એને લાખો નહીં આપે તો કઈ વાંધો નહીં, પણ 2 ટાઈમ પેટ ભરીને રોટલો ખાય એવું એના જીવનની અંદર સહાયતા આપો. અને અમે દિલથી એમને આશીર્વાદ આપીએ મારા યજમાનોને કે ફલે ફૂલે અને કોઈ દિવસ કોઈના હોશિયારા નહીં થાવ. અને મારો કિન્નર સમાજ જે છે, બસ આ જેવી રીતે યજમાન આપણાને માને છે, યજમાન આપણાને રોટલો આપે છે, એ રીતે તમે, આ તો મિસ્ત્રીનો પહાડ છે. ટીપું પાણી નાખવું અને એને આમ કરીને ચાટવું, ટીપું પાણી નાખવું ને આમ કરીને ચાટવું. આ મિસ્ત્રીનો પહાડ છે. તમે તો પોતાના ખેતરના માલિક છો, પણ હું તો આખા બારડોલી તાલુકાના ખેતરની માલિક છું. બરાબર છે? એટલે મિસ્ત્રીનો પહાડ છે. ટીપું પાણી નાખીશું ને આંગળીથી ચાટી, આખો પહાડ ખાવા જઈશું તો હું હજમ નહીં કરી શકું. એટલે સંદેશો એ જ છે મારો, મારા સમાજ માટે, તમામ મારા કિન્નર સમાજ માટે, કે સાચવીને રહેવું, સાચવીને ચાલો, સાચવીને જાળવો, સાચવીને વાણી બોલો અને તમારો રોટલો ખાતા રહો. પરમાત્માનો એમને આશીર્વાદ આપતા રહો. ઓમ નમો નારાયણ. જય શ્રી મહાકાલ. હું બોલું બારડોલી સુરતથી પૂનમબા તથા શ્રી શ્રી 1008 પુણ્યનંદગીરી મહામંડલેશ્વર શ્રી 10 નામ જૂના અખાડા કિન્નર અખાડા થી બોલું છું, બારડોલી સુરતથી. અને આજે આ ભાઈઓ મારું ઇન્ટરવ્યુ લેવા આવેલા છે. મને બહુ સારું લાગ્યું. મારા જીવન વિશે પૂછ્યું, મારા કિન્નર સમાજ વિશે પૂછ્યું, અન્ય મારા યજમાન યુક્તિ માટે પૂછ્યું, અને બધા કિન્નરો કેવી રીતે જીવે છે, શું જીવે છે, અને શું ખાય છે, શું પી છે, એમનું પૂરું ભરણ પોષણ થાય છે કે નહીં, કે યજમાન તમને તુષ્કારે છે, જજમાન તમને કેવી ઇજ્જત આપે છે, આ તમામ અમારા દુઃખ વિશે પૂછ્યું. આ તમામને હું દિલથી આશીર્વાદ આપું છું કે એ લોકો ફલે ફૂલે અને આવા ને આવા ઇન્ટરવ્યુ મારા લેતા જાય અને મને ઇન્ટરનેશનલ બનાવે. જય હો ગિરનારી માં.